શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે. આ ફેરફારો પ્રથમ તારીખથી અમલમાં આવશે અને દરેક હિસ્સાને અસર કરશે. નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આવતીકાલથી ડિસેમ્બર શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે. આ ફેરફારો પ્રથમ તારીખથી અમલમાં આવશે અને દરેક હિસ્સાને અસર કરશે. પહેલી ડિસેમ્બરે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અને ક્રેડિટ કાર્ડના નિયમો સહિત ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. એલપીજી સિલિન્ડરની કિંમત. સામાન્ય રીતે સરકાર દર મહિનાની પહેલી તારીખે એલપીજીની કિંમતમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે. ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 48 રૂપિયાનો વધારો કર્યો હતો, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર. જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ, વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે સાવધ રહેવાની જરૂર છે. વાસ્તવમાં, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ, એ તેના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઈ કાર્ડની વેબસાઇટ મુજબ, 1 ડિસેમ્બર 2024મી, તેના ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ, વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં. 7 દિવસથી બેંકોનું કામકાજ બંધ રહેશે. આ હિસાબે ડિસેમ્બરમાં કુલ 17 દિવસની બેંક રજાઓ રહેશે. આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે ડિસેમ્બરમાં બાકી રહેલા કામ માટે બ્રાન્ચમાં જતા પહેલા બેંકની રજાઓની સૂચિ તપાસો. ટ્રેસેબિલિટી નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે. દેશના ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ કૌભાંડો અને ફિશિંગને રોકવા માટે ઓટીપી સહિતના વ્યવસાયિક સંદેશાઓ માટે નવા ટ્રેસેબિલિટી નિયમોની સમયમર્યાદા 1 ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. અગાઉ આ નિયમ 1 નવેમ્બર 2024મી અમલમાં આવવાનો હતો.